નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીને લઈ વિવાદ, વાલા દલાલોની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે અરજદારોમાં નારાજગી। અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટની ફાળવણી મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે। 19 ઓગસ્ટે થયેલી ફાળવણી બાદ બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ઉદ્યોગ પ્રતિનિધિઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષ 2018થી હાઉસિંગ પ્લોટના એપાર્ટમેન્ટોનો પ્રશ્ન લાંબા સમયથી પડતર રહ્યો હતો। આ દરમિયાન પ્લોટ ફાળવણીની રાહ જોઈ રહેલા અરજદારોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ આવ્યો ન હતો। આ દરમિયાન તારીખ 19 ઓગસ્ટ 2026ના રોજ જીઆઈડીસી દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વર્ષોથી રાહ જોઈ રહેલા અરજદારોમાં આશા જાગી હતી। જો કે ફાળવણી પ્રક્રિયા બાદ પણ કેટલાક અરજદારોના પ્લોટ ફાળવવામાં ન આવતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં નારાજગી જોવા મળી રહી છે। આ સમગ્ર મામલે જે અરજદારોએ નિયમ મુજબ જરૂરી તમામ પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં તેમની અરજી પ્લોટ ફાળવણીથી વંચિત રહી ગઈ હોય તેમની અરજીઓનો ગ્રાહ્ય રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। આ મુદ્દે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે ઉદ્યોગ પ્રતિનિધિઓની સંપૂર્ણપણે બેઠક યોજાઈ હતી। બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને અસરગ્રસ્ત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અરજદારોએ પોતાની ફરિયાદો તેમજ પ્લોટ ફાળવણી અંગેની સમસ્યાઓ એઆઈએના હોદ્દેદારો સમક્ષ રજૂ કરી હતી। બેઠક દરમિયાન એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો અને ફરિયાદો સાંભળી હતી। ત્યારબાદ એઆઈએના પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસીના રિજિયોનલ ઓફિસરની મુલાકાત દરમિયાન પ્લોટ ફાળવણી પ્રક્રિયા અંગે ઉદ્યોગકારોના વાંધા બાકી રહેલી અરજીઓ તેમજ જરૂરી પૂર્તતાઓ પૂર્ણ કર્યા બાદ પણ પ્લોટ ન મળેલ અરજદારોના પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી। ઉદ્યોગ પ્રતિનિધિઓએ માંગ કરી હતી કે પ્લોટ ફાળવણી પ્રક્રિયામાં જો કોઈ અરજદારોની જરૂરી પૂર્તતાઓ પૂર્ણ હોય અને માત્ર ક્રિયાત્મક કારણોસર તેમની અરજી બાકી રહી ગઈ હોય તો આવા અરજદારોની અરજીઓની પુનઃચકાસણી કરવામાં આવે અને નિયમોને અનુરૂપ યોગ્ય નિર્ણય લેવામાં આવે। સાથે જ સમગ્ર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી અસંતોષ દૂર કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીઆઈડીસી નિગમ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંદાજે 180 જેટલા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી। આ ફાળવણીને લઈને એક તરફ કેટલાક અરજદારો અને ઉદ્યોગ વર્તુળમાં વિરોધ અને અસંતોષ જોવા મળ્યો છે તો બીજી તરફ વર્ષ 2018થી અટવાઈ રહેલી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા લાંબા સમય બાદ આગળ ધપાવવામાં આવી તે બાબતે એક વર્ગ દ્વારા સંતોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। હવે બાકી રહેલા અરજદારોના પ્રશ્નોનો જીઆઈડીસી તંત્ર દ્વારા કેટલાક સમયગાળામાં અને કઈ રીતે ઉલ્લેખ લાવવામાં આવે તેના પર સૌની નજર પંડાયેલી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્કાર। હાલ જે જીઆઈડીસી હાઉસિંગ પ્લોટનું જીઆઈડીસી નિગમ દ્વારા એલોટમેન્ટ કરવામાં આવેલું છે તારીખ 17/8/2000ના રોજ આપણા માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અંકલેશ્વર ખાતે આવેલા હતા। ત્યારે એઆઈએની રજૂઆત હતી કે 2018માં જે એપ્લિકેશનો હાઉસિંગ પ્લોટની થઈ હતી પણ અત્યાર સુધી એલોટમેન્ટ આવ્યું નથી, તો વહેલી તકે એલોટમેન્ટની આપણે રજૂઆત કરી હતી। તેનું એ લોકોએ નિર્દેશ જીઆઈડીસી ખાતે કરતા તારીખ 19ના રોજ 2021ની જે હાઉસિંગ પ્લોટ એલોટમેન્ટની પોલિસી હતી એમાં જે લોકો એલિજિબલ હતા અને એમાં એ લોકોને પ્લોટો મળેલા છે। જે ઇન્ડસ્ટ્રીઝને એક પણ પ્લોટ નથી મળ્યો એને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવેલી છે અને જે ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ લાગી ગયેલા છે એ લોકો એલિજિબલ થયા નથી। આવનાર ટૂંક સમયમાં ફરીથી પાછી ઓનલાઈન અરજીઓ ચાલુ કરવાની વીસીએમડી પ્રવીણાબેને ખાતરી આપી છે અને ટૂંક સમયમાં એલોટમેન્ટની અરજી સ્વીકારવાનું ચાલુ થશે અને વસાહતમાં પૂરતા પ્લોટો છે એટલે જેથી કરીને દરેક ઉદ્યોગકારોને પ્લોટ મળી રહે એવી આપણા પ્રયત્નો રહેશે અને અચૂક દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ મળશે એની અમે ખાતરી આપીએ છીએ।